ગાડીનું મુહૂર્ત થઈ ગયું હે, જો પગલા પાડી દીધા, ચાંદલા ને બધું કરી નાખ્યું છે સંજય. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કાર જેડ સ્પામાં. કારણ કે મને એમ હતું કે આને શું કહેવાય, બ્લેક વોટર એટલે પાણી જ આવે ને. હા, મોંઘું. અડધી કલાક જેવું થયું ગાડી સર્વિસ કરાવી, અને કરમની ગઠણાયું કહેવાય ને. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં જશો. કેમ કે આપણા બ્લોગ જોતા એટલે મજામાં જ હોય બધા. સવારમાં જો આપણે બ્લેક બેબી લઈને નીકળી ગયા. ગીત ઘડીક બંધ રાખવું પડે ને પછી કોપીરાઇટ આવી જાય ને. ત્યારે આપણે ગાડી લઈને ચક્કા મારવા નીકળાય ને હર્ષિલભાઈ આપણી એને રાહ જોઈએ, તો આપણે પહેલાં હર્ષિલભાઈને બિહારવાના ચોકમાંથી. હર્ષિલભાઈ જો વાં ઊભા જો હમણાં બતાવું. એ ભાઈને પહેલાં કીધું ને, એ ભાઈ કે હું બહાર આવ્યો એટલે મેં કીધું હાલો ભાઈ હું પાછું તેડવા આવું. તો ભાઈનો ફોન આવ્યો એટલે તેડવા આવ્યો. આવી ગયા પાછા. સ્વાગત હે. જય શ્રી રામ. જય શ્રી રામ. ઇમ્પોર્ટેડ ગાડી અમારા કાલે લઈ જાય, એમને એમ ન ખુલે. ક્યાં તમારી ગાડી? ગાડી ગઈ અત્યારે થોડુંક કામકાજ કરાવવા. હર્ષિલભાઈ ગાડી લીધી હે, પણ હજી હે ને હર્ષિલભાઈની ગાડી હજી બારે પડી નથી. કા આવશે ને બારે? હજી મેદાન બારે આવશે, હજી મેદાનમાં આવશે. પછી તમને બતાવીશ હર્ષિલભાઈએ લીધી ગાડી તો કેવી હે. પેલા આપણે ગામમાં ચક્કામાં હતા ને ગાડીનું કામ પતાવતા. ચાલો આપણી બ્લેક બેબીમાં ને પીયુસી પૂરી થઈ ગઈ, તો મેં બ્લેક બેબીની પીયુસી કઢાવી નાખી. તો આવ્યા અત્યારે પીયુસી કઢાવવા. આ લોકો કેન્જીનમાં દોયડા ભરાવે, જોઈ શું ભરાવે. મસ્ત જો ધોરાઈ નાખ્યા છે, ચકાચક કરી નાખીએ. હા ભાઈ, કાંક સાઇલેશનમાં કરે પીયુસી કાઢવા, અને ખબર નહીં શું કરે. હર્ષિલભાઈ અંદર બેઠા છે. આ શેઠ અમારા અંદર બેઠા. મારા બોલવો ને, જ્યારે આપણે આને ગાડી સર્વિસ કરાવી ને ત્યારે વરસાદને આવવું જ પડે. હજી ગાડી સર્વિસ કરીને અડધી કલાક નથી થઈ. અડધી કલાક જેવું થયું ગાડી સર્વિસ કરાવી, અને કરમની ગઠણાયું કહેવાય ને. હા યાર, હું ચાલુ થઈ ગયા બેટો વરસાદ. એમાંય પાછો રવિવાર હોય ને એટલે રવિવારે સ્પેશિયલ ચાલુ થાય. રવિવારે તો વરસાદને આવવું જ પડે. અને આજે શું કહેવાય, ફ્રેન્ડશિપ ડે. આજે અમારા શરીરનો છોકરો કે મને જો આ બાંધી ગયો. મેં તો ભાઈ આપણે એવું કાંઈ નહીં, તો કે નાના રાજાભાઈ કે બાંધવું જ પડશે. નાનો એવો છોકરો તો પછી આપણે નાતો ન પડે. તો આમ જો ખાલી વરસાદને અમારે શું કેવું, એક અને રવિવાર જ વરસાદ આવે અને એક તહેવાર હોય ને ત્યારે વરસાદ ચાલુ થઈ જાય. પણ અમારે શું કે જવું જ નહીં આમાં. આખો તે ગાડી લઈને જ રખડવા રાખું, ને પાછું ગાડીની બહાર ન નીકળી શકી, નકરે ફોટા વિડીયો બનાવી રાખે. આમાં જો શું કરું, જોવો જોઈએ તો ખાલી મસ્ત મજાની ચકચકાચક ગાડી બનાવી હતી આપણી. ત્યાં લોચા ચડી ગયા. હા એ વાંધો ને, હવે રોવે ભગવાન કરે થાય એના જેવું છે. હવે નીકળી જાય આપણે ઘર બાજુ. હાલો, બીજા દિવસની સવાર પડી ગઈ ને અત્યારે વાગી ગયા સવારના 10:30. ને આપણે ચા પીને લીધો હે. નાસ્તો નથી કર્યો, કેમ કે આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હતો. આજે આપણે સોમવાર જઈએ એટલે નાસ્તો નથી કર્યો, ખાલી ચા પી લીધો હે. અને આપણે થઈ ગયા એમને મોઢું ધોઈને રેડી. અત્યારે ક્યાં જવાનું ખબર? નવી બ્લેક બેબી લેવા. આપણી નથી, એક અમારા કુટુંબના ભાઈ છે ને એની હે. તો એનો ફોન આવ્યો હતો કે અહીંયા આવજો આપણી ભેગા. તો આપણે એની ભેગું જવાનું હોય તો ફટાફટ નીકળી. કાલાવડ રોડ બાજુ જવાનું, ક્યાં જવાનું મને નથી ખબર. એ સંજયભાઈ રહ્યા ને મને લોકેશન નાખશે, એટલે લોકેશન ઉપર મારે જવાનું છે. અને એની ગાડીની ડિલિવરી છે, તો આપણે વિડીયો શૂટ કરતા આવી. તો ચાલો કન્ટિન્યુ જોડાઈ રહ્યો આપણે બ્લોગની અંદર. અમારા વિવેકભાઈ ને આમ જોવો તમે ખાલી દુનિયાનું મોંઘું પાણી લઈ આવ્યા. બતાવો તો ભાઈ, બતાવો તો. આને શું કહેવાય? બ્લેક વોટર એટલે પાણી જ આવે ને. મોંઘું આવતું હશે ને. કેટલાની બોટલ? કિડની વેચી એટલે પાણી જ છે, કોઈ કઈ બીજું કઈ સમજતા નહીં. એટલે વિવેકભાઈ લઈ આવ્યા, તમે તો લાવો ટ્રાય કરી. અમે સ્વાદ તો પાણી જેવો જ છે. તમે પીધો, તમને કેવો સ્વાદ લાગ્યો? આ કરી દેજો. ભાઈ આવી ગયા. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કાર જેડ સ્પામાં. કારણ કે મને એમ હતું કે ગાડી એને શોરૂમથી લેવાની મારુતિના, પણ ગાડી એને મારુતિના શોરૂમથી નથી લેવાની. ત્યાં અમારા સંજયભાઈએ જેને ગાડી લેવાની ને એ ગાડી બહારથી મંગાવી હતી. તો એ ભાઈ તો હજી આવ્યો નથી. તો આપણે KTM લઈને પહોંચી ગયા કાર જેડ સ્પામાં. તો આપણે એની રાહ જોઈ આવે એટલે પછી ને 2-3 મસ્ત મજાની એને રીલ બનાવવાની છે. તો રીલ બનાવી નાખી. અને વરસાદ ચાલુ થઈ ગયો. જો વરસાદને તો આપણે યાર વેર જ સમજી લ્યો ને. આપણે નીકળીને આ વરસાદ ચાલુ થઈ ગયો. ગાડી હજી અંદર પડી છે. તમને હમણાં અનબોક્સિંગ કરે ને ગાડીની પછી તમને બતાવો. અત્યારથી તમને ગાડી બતાવી દઈશ તો તમે પછી વ્લોગ નહીં જોવો મારો યાર, તમે સમજો.
જો ગાડી અહીંયા રાખી દીધી આપણે સાઈડમાં. હજી ઘણા બધા આવવાના છે. જે મેન માલિક જ નથી, હું પહેલાં હું પહોંચી ગયો. કેટલો ઉતાવળો હું. હમણાં આવે એટલે ગાડી તમે અનબોક્સિંગ કરીને બતાવી. Here comes trouble, putting on a show. Like a domino, I fall. Another bottle, don't know what to say. Send me on my way to you. I know you're all that I want, but I don't even know your name. So don't go and leave me lonely. I'll show you another way. And you say it's a one night thing. ગાડીનું મુહૂર્ત થઈ ગયું હે. જો પગલા પાડી દીધા હે, ચાંદલા ને બધું કરી નાખ્યું છે. સંજયભાઈ આવી ગયા. જો આ સંજયભાઈની ગાડી છે. મારા રોહિતભાઈની બધા આવી ગયા. હાર ને બધું હવે એને અનબોક્સિંગ થઈ ગયું છે. આવી કંઈક ગાડી લીધી છે. નવા પ્લેટ ને ઉતાજી નથી નાખ્યું કાંઈ. અહીંયા પડી છે. હા, ગાડીની આમાં J3 PD 8655 કાર ઝેડ સ્પામાંથી ડિલિવરી થવાની છે ગાડીની. તો ફટાફટથી હવે ગાડીને બહાર કાઢી. આપણે એને માથામાં ને કેદુનું તેલ લીધું નાખ્યું. તો અત્યારે એને તેલ નાખી દીધું. હવે એને થોડોક જ ટાઈમની અંદર આપણે એને વાળમાં થોડોક ખર્ચો કરાવી નાખો છે. એટલે ટોપી પહેરવાનું પછી બંધ. અને અત્યારે કોણ આવ્યું હોય તમે જોવું. હેલો ગાઈઝ, હેલો ગાઈઝ, હેલો ભાઈ ને હેલો ગાઈઝ. નાગરાજભાઈ રહ્યા ને એમના મામાના ઘરે ગયા હતા. મામાની ઘરે ગયો હતો ને, અહીંયા ઓરો આવો. શું લેવા ગયો તો ત્યાં? બે દી રોકાણો. હું તને કેદુનો ગોતતો હતો. મેં કીધું વિડીયો બનાવવા જતો હતો ને, હે તો મેં કીધું નાગરાજ ને લેતો જાવ રે. પછી રૂહાન ને લેતો ગયો. રેસકોસ ગયા. કાલે કાલ રેસકોસ ગયા હતા. ઓલે મોટી સકેડીઓમાં. હા, ત્યારે જોઈ ને. નિશાળે જાસ? કાલ ગયો તો નિશાળે? બે દીથી રજા ટ્યુશનમાં. આ તો લગન નું શું થયું? તે મોરબી છોકરી ગઈ મીતી ને તે તો કીધું તને મોરબી ની છોકરી ગઈ મી. ક્યાંની ગઈ મીતી? મને તો બતાવ કેવી ફોટો હે તાર પાસે? તો કેવી ધોરી છે? મોટી હે કે નાની? કોના જેવડી? મારા જેવડી છોકરી તો લગ્ન કરવા હે? નવા કપડા લીધા હે? આમ બરાબર. વાહ, સડો પહેરો નાગરાજભાઈ. સડા સડા ઘરે પહેરવાની વસ્તુ છે ભાઈ. સમજાણું? સડા ઘીરે પહેરવાની વસ્તુ છે ભાઈ. જમી લીધું કે બાકી હે? હું આજે શું જમવાનું આજે? દાણાનું ને તેલ નાખ્યું છે હે ને? તાર નાખ્યું તો હવે આ તેલ નાખીને આનાથી મોટા વાળ થાય. આપણી સિક્રેટ છે, કોઈને કહેતો નહીં. તેલ નાખીને આવડું વાળ મોટા થાય. તાર કરવા મોટા વાળ તો તેલ નાખતો જાય છે હો ને? બોલો બીજું. લાઈક કરો, લાઈક કરો, ફોલો કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. આમ કરી નાખ. બાય બાય, બાય બાય.